જોરદાર તાલીઓના નાદથી આપણે આ બાલિકાઓને વધાવીએ. વહાલા બહેનો, દર રવિવારે જે બાલિકા સભા ચાલે છે એની જ આ બાલિકાઓ છે. તમે કદાચ ગમે એટલું કહેશો ને તો એ તમારા સંતાનો તમારું નહીં માને, કારણ કે એને ખબર હોય કે આમાં આ લોકોનો સ્વાર્થ જ સમાયેલો છે. એટલે તમે ગમે તે કહેશો તો એમને ક્યારેય મનાશે નહીં. પણ જ્યારે મંદિરમાં આવશે, બાલિકા સભામાં આવશે અને ત્યાંથી એક જ વખત કહેવામાં આવે ને તો એનું તરત અનુકરણ કરવામાં આવે છે. અમારે બાલિકા સભામાં વાત થઈ હતી કે ટીવી જોતાં જોતાં જમવાનું નહીં, કારણ કે છોકરીઓને મમ્મી કહે ને કે ટીવી જોતાં જોતાં છોકરીઓ જમે. એટલે અમે એવું કીધું કે ટીવી જોતાં જોતાં ક્યારેય જમવાનું નહીં. ટીવી જોતાં જોતાં જો જમો તો તમારા સંસ્કાર ખરાબ થાય. અને પછી એક રવિવારે કીધું અને છોકરીઓ ઘરે ગઈ એટલે સાંજે એના પપ્પા અને મમ્મી રિમોટ લઈને બેઠા હતા. બરાબર જમવાનું ચાલતું હતું અને ટીવી ચાલતું હતું. એટલે પેલી છોકરીએ રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું. એ કે કેમ ટીવી બંધ કરી દીધું? તો કે મંદિરમાંથી કીધું છે ટીવી જોતાં જોતાં જમાય. એટલે તમારું નહીં માને પણ એ મંદિરમાં આવશે ને તો એનામાં સારા રૂડા સંસ્કાર પડશે. માટે વાલા બહેનો, આગ્રહ રાખજો, તમારી નાની નાની દીકરીઓને મંદિરમાં બાલિકા સભામાં મોકલજો. અને દીકરાઓ હોય તો મંદિરમાં રવિ સભા બાળકોની પણ ચાલે છે, ત્યાં પણ મોકલજો, જેથી કરીને એનામાં રૂડા સારા સંસ્કાર આવશે. અને સંસ્કાર હશે ને તો જ એ જીવનમાં કંઈક કરી શકશે. કરોડો રૂપિયા હશે પણ જો સંસ્કાર નહીં હોય ને તો એ બધું જ નકામું છે. લંકા સોનાની હતી પણ ત્યાં સંસ્કાર નહોતા ને તો હનુમાનજીએ લંકાને બાળી દીધી. દ્વારિકા સોનાની હતી પણ ભગવાન કૃષ્ણ પાંડવોનું ધ્યાન રાખવામાં રહ્યા ને, પોતાના સંતાનોને સંસ્કાર આપવાનું રહી ગયું તો દ્વારિકા સોનાની હોવા છતાં પણ ડૂબાડી દેવી પડી હતી. માટે વાલા બહેનો, સુગંધ વિનાના પુષ્પોની કોઈ કિંમત નથી, પુષ્પો વિનાના ચમનની કોઈ કિંમત નથી. હોય ભલે લાખ વૈભવ પણ સંસ્કાર વિનાના જીવનની કોઈ કિંમત નથી. માટે તમારા દીકરા દીકરીઓને જો સારા સંસ્કાર આપવા હોય ને તો મંદિરે મોકલજો. પણ આ તો 10-15 વર્ષના થાય ત્યાં સુધી મંદિરે કોઈ દિવસ લઈને ના આવે અને પછી 20-25 વર્ષના થાય ને પહેલાં સામે થાય ને એટલે કે અમારા છોકરા છોકરીઓ અમારા માનતા નથી અને પછી કે તમારી પાસે મોકલશું, તમે જરાક સમજાવજો ને. પણ પહેલેથી મોકલા હોત તો એનામાં ક્યારેય આવા દૂષણો આવત જ નહીં. કારણ કે બહારનું વાતાવરણ એટલું દૂષિત છે કે સંગ લાગતા વાર લાગતો નથી. પણ એ જો સત્સંગના યોગમાં હોય તો એનામાં સારા સંસ્કાર આવે. વહાલા બહેનો, આપણે અહીંયા ગઢપુરથી સાખ્યોગી બહેનો પધાર્યા છે તો હું વિનંતી કરીશ વનિતાબેનને આપણને અહીંયા આવી રૂડા આશીર્વચન આપશે. તો સાખ્યોગી વનિતાબેન. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, સભામાં ઉપસ્થિત સમસ્ત સાંખ્યોગી બહેનોના શ્રી ચરણોમાં વંદન. સમસ્ત હરિભક્તોના હૃદયમાં બિરાજમાન રહેલા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન. ભાવથી સમસ્ત સભાજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનું અવતરણ અને મહાપુરુષોની વિચારધારા બસ એક જ હતી કે આ જીવાત્માનો મોક્ષ થાય. આપણા મહારાજ જ્યારથી આ પૃથ્વી પર ચરણારવિંદ પધરાવી અને મોક્ષના માર્ગ માટે આપણા જે જીવનના એક એક પાસાઓ ખુલ્લા મૂક્યા છે, બસ એનો એક જ ધ્યેય હતો કે જેમે કરીને આ જીવ અમારા ધામનો અધિકારી થાય. મહારાજ સ્વામિનારાયણ દરબારગઢમાં લીંબ તરુ નીચે વહેલી સવારમાં ઉઠતા સભા કરીને બિરાજમાન થયા. પણ એક નિસ્તેજ ચહેરે, એવા નિખાલસ હૃદયે અને એકદમ શૂન્ય ગંભીર વાતાવરણમાં મહારાજ બિરાજમાન થયા. ધીમે ધીમે સભામાં સમસ્ત સંતો હરિભક્તો બિરાજમાન થયા. હરિભક્તો બધા સભામાં જેમ જેમ બિરાજમાન થાય મહારાજ વધારે ઉદાસ થાય. બસ મહારાજની જે વિચારધારા હતી એને જે સમજી જાય એની ઉપર ભગવાનનો અઢળક રાજીપો થાય છે. એટલી સવારમાં મહારાજ એટલા બધા ઉદાસ ચહેરે બેઠા, બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આજ તમે આટલા બધા ઉદાસ કેમ છો? અમારાથી કાંઈ એવી ભૂલ થઈ ગઈ, કંઈ વર્તમાન લોપાણું, આટલા બધા ઉદાસ કેમ છો? ત્યારે મહારાજ બોલ્યા, સ્વામી અમને એમ થાય
કે અમે આવ્યા છીએ ને અહીંયા છેક અક્ષરધામથી આ પૃથ્વી પર જીવાત્માના કલ્યાણ કરવા આવ્યા છીએ ને, પણ અમને હૃદયમાં એમ જ થયા કરે કે અમારું અહીંયા કોણ? કેવો પ્રશ્ન થાય વાલા ભક્તો. ભગવાન ખુદ આપણા કલ્યાણ માટે આપણને સુખ આપવા આવે, પણ છતાંય હૃદયમાં એને આપણા પ્રત્યેથી એટલો અહેસાસ ન થાય કે આપણે એના જ થઈને રહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ તમને એવું કેમ લાગે છે કે તમારું અહીંયા કોણ? તમે નજર તો કરો આ સભામાં, સમસ્ત સભામાં જુઓ તો એક એક સંત તમારે પાછળ કેટલી મહંતાએ મૂકીને તમારા વચને ચૂરે ચૂરા થઈ જાય ને તમે એમ કહો છો કે અમારું અહીંયા કોણ? ત્યારે મહારાજે એક જ વાક્ય બોલ્યા, પણ વાલા ભક્તો જીવનમાં જો જડી દીધું હોય ને તો આજીવન આપણને એમ થાય કે આ સ્વામિનારાયણ મહારાજના ચરણોમાં આપણું જીવિતવ્ય સદાયને માટે સોંપી દેવું જોઈએ. મહારાજ બોલ્યા કે સ્વામી જો અમારા હોય ને તો હૃદયમાં અમને ન રાખે. આપણે આપણા હૃદયનો વાલા ભક્તો વિચાર કરવો છે. આપણે હૃદયમાં કોને રાખ્યા, કેટલા રાખ્યા, કેવી રીતે રાખ્યા? બસ આટલો જ હાર્દ જો સમજાઈ જાય ને તો આપણા ભગવાનને છોડવાનું એક સેકન્ડ પણ આપણને મન ન થાય. આજે આટલો બધો પ્રયાસ, આટલો બધો દાખલો આપણા સંતો, આટલા આપણા સાંખ્યોગી બેનો કરી રહ્યા છે ને, બસ એનો ધ્યેય એક જ છે કે જેમે કરીને મહારાજની મૂર્તિ આપણા હૃદયમાં સ્થિર થાય અને આપણે અક્ષરધામના અધિકારી થઈએ. બસ આટલું જીવનમાં સાર્થક કરજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, જબરેશ્વર આઈ હોસ્પિટલ જે અનેક દૂર દૂર પ્રાંતોથી કોઈના ઓપરેશન ન સુધર્યા હોય એવા વ્યક્તિઓ પણ અહીંયા આપણા જબરેશ્વર આઈ હોસ્પિટલમાં આવે અને સુધરી જાય એવા ડૉક્ટર આનંદીબેન જ્યારે અહીંયા પધાર્યા છે તો એમને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. હું વિનંતી કરીશ આનંદીબેનને અહીંયા ગુરુજી પાસે આવશે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. વાલા ભક્તો, જ્યારે હોસ્પિટલ થઈને ત્યારે સંતોએ કીધું હતું કે આ ડૉક્ટરમાં રહીને જબરેશ્વર એ ઓપરેશન કરશે, અને આજ સુધીમાં આપણી હોસ્પિટલ થઈ એને ઘણો સમય થયો, પણ આજ સુધીમાં એવો એક પણ કિસ્સો નથી કે આપણી આઈ હોસ્પિટલમાં એક પણ કિસ્સો બગડ્યો હોય. કારણ કે એમનામાં રહી અને જબરેશ્વર દરેકનો ઈલાજ કરે છે, અને ભગવાન જેનો ઈલાજ કરતા હોય એના દર્દ માત્ર નાશ પામે. માટે વાલા બહેનો, આપણે જોરદાર તાળીઓના નાદથી આ ડૉક્ટર આનંદીબેન